જય દ્વારકાધીશ મિત્રો. અમેરિકાથી દીકરા રવિનો ફોન આવ્યો. હેલો મમ્મી, હું રવિ બોલું છું. કેમ છો તમે? ઠીક છો ને? માતાને ગળગળા સાદે કહ્યું. હું ઠીક છું બેટા. તું અને વહુ કેમ છો? રવિએ કહ્યું, અમે બંને મજામાં છીએ. મમ્મી, તારી બહુ યાદ આવે છે. સાંભળ મમ્મી, હું તને લેવા આવતા અઠવાડિયે ભારત આવી રહ્યો છું. હવે આપણે સાથે જ રહીશું. તારી વહુ પણ કહેતી હતી કે માજીને અમેરિકા લઈ આવો. ત્યાં ગામડામાં તેઓ એકલા હેરાન થતા હશે. આ સાંભળીને માતા સાવિત્રીની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. દીકરા અને વહુનો પ્રેમ તેમના રંગ રંગમાં દોડવા લાગ્યો. રવિએ કહ્યું, મમ્મી તું સાંભળે છે ને? સાવિત્રીએ પોતાના પાલવથી આછું લૂસ્યા અને કહ્યું, હા બેટા, હું સાંભળું છું. રવિએ ફોન રાખતા પહેલાં કહ્યું, તું તૈયાર રહેજે. હું આવતા અઠવાડિયે જ આવું છું. સાવિત્રીએ આખા ગામમાં દોડી દોડીને આ ખબર સંભળાવી દીધી કે તેનો દીકરો તેને લેવા આવે છે. ગામના લોકો પણ ખુશ થયા કે બિચારી સાવિત્રીના પતિના મૃત્યુ પછી તે બહુ એકલી પડી ગઈ હતી. હવે તેનું ઘડપણ દીકરા સાથે સુખેથી પસાર થશે. રવિ ગામમાં આવ્યો. આવતાની સાથે જ તેણે કહ્યું, મમ્મી, આપણે જલ્દી અમેરિકા જવું પડશે. જેની પાસે પણ લેણા હોય તે વસૂલ કરી લે. હું આ ઘર વેચવા માટે પ્રોપર્ટી ડીલર સાથે વાત કરી લઉં છું. માતા ચોંકી ગઈ. બેટા, ઘર વેચવાની શું જરૂર છે? રવિએ દલીલ કરી. મમ્મી, આપણે તો અમેરિકા રહેવા જઈ રહ્યા છીએ. તો અહીં ઘરની સંભાળ કોણ રાખશે? ઘર વેચવાની વાત સાંભળીને વૃદ્ધ માતાની આંખો ઘરના ખૂણે ખૂણાને એવી રીતે જોવા લાગી જાણે તેમનું સર્વસ્વ છૂટી રહ્યું હોય. રવિએ મોકો જોઈને ઘર વેચી દીધું. ઘર નાનું હતું, પણ જમીન મોટી હોવાથી ઘણા પૈસા આવ્યા. જ્યારે માતાએ પૂછ્યું કે ઘર કેટલામાં વેચ્યું, ત્યારે રવિએ વાત ટાળતા કહ્યું, અરે મમ્મી, તું પૈસાનું જાણીને શું કરીશ? તું ફટાફટ તૈયારી કર. સાવિત્રીએ જરૂરિયાતનો સામાન બાંધ્યો અને બંને એરપોર્ટ પહોંચ્યા. ત્યાં રવિએ માતાને એક બેન્ચ પર બેસાડતા કહ્યું, મમ્મી, તું અહીં બેસ. હું હમણાં તારું વિઝા અને ટિકિટ કન્ફર્મ કરાવીને આવું છું. 2 કલાક વીતી ગયા, પણ રવિ ન આવ્યું. સાવિત્રી એ જ દરવાજા તરફ જોઈ રહી હતી જ્યાં રવિ ગયો હતો. સાંજ પડી ગઈ, અંધારું થયું અને એરપોર્ટ પર ભીડ પણ ઓછી થઈ ગઈ. ત્યારે એરપોર્ટનો એક કર્મચારી બહાર આવ્યો અને તેણે પૂછ્યું,
માજી, તમે કોની રાહ જુઓ છો? સાવિત્રીએ કહ્યું, મારો દીકરો અંદર ટિકિટ લેવા ગયો છે. તે મને અમેરિકા લઈ જવાનો છે. કર્મચારીએ તપાસ કરી અને આવીને કહ્યું, માજી, અંદર તો અમેરિકા જનારું કોઈ પેસેન્જર જ નથી અને અમેરિકાની ફ્લાઇટ તો બપોરે જ જતી રહી છે. સાવિત્રી ગભરાઈ ગઈ. કર્મચારીએ ફરી તપાસ કરીને કહ્યું, માજી, તમારો દીકરો રવિ તો ક્યારનોય અમેરિકાની ફ્લાઇટમાં બેસીને જતો રહ્યો છે. આ સાંભળતા જ સાવિત્રીના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેનું આખું શરીર ધ્રુજવા લાગ્યું અને આંસુ રોકવાનું નામ નહોતા લેતા. રડતી રડતી સાવિત્રી પોતાના ગામ પાછી પહોંચી, પણ તે ઘર હવે વેચાઈ ગયું હતું. તે ઘરની બહાર ઓટલા પર બેસીને રડતી રહી. ત્યારે નવા મકાન માલિક આવ્યા. સાવિત્રીની કરુણ કહાની સાંભળીને દયાળુ મકાન માલિકે કહ્યું, માજી, તમે અંદર રૂમમાં સૂઈ જાઓ. પણ સાવિત્રીએ હૈયાફાટ કરતાં કહ્યું, ના બેટા, હું અહીં બહાર ઓટલા પર જ સૂઈ જઈશ. આ મારા થોડા પૈસા છે, તે તું રાખ. મને સવારે પાછા આપજે. માતાનો વિશ્વાસ તો તૂટ્યો જ હતો, પણ સાથે સાથે પોતાની જિંદગીભરની મૂડી જેવું ઘર પણ છીનવાઈ ગયું હતું. અને પછી તે વૃદ્ધ સાવિત્રી પોતાના મકાન સામે જોતી જોતી રડવા લાગી અને ભગવાનને પ્રાર્થના કરવા લાગી કે, હે ભગવાન, મારો દીકરો રવિ અને મારી વહુ બંને હંમેશા ખુશ રહે. અને રાત્રે જ ખબર નહીં ક્યારે રવિની માતાનું મૃત્યુ થઈ ગયું. જ્યારે સવારે મકાન માલિકે જોયું, ત્યારે તેમણે જે વૃદ્ધ સાવિત્રીના અંતિમ સંસ્કાર કર્યા. તે સમયે મકાન માલિક વિચારવા લાગ્યા કે, હે ભગવાન, આ વૃદ્ધા કેટલી ભલી હતી. પોતાના અંતિમ સંસ્કાર માટેના પૈસા પણ રાત્રે જ મને આપી ગઈ. તો મિત્રો, રવિએ પોતાની માતા સાથે કેટલો મોટો વિશ્વાસઘાત કર્યો. તેમ છતાં તેની માતાએ ભગવાન પાસે એ જ માગ્યું કે મારો દીકરો અને વહુ હંમેશા સુખી રહે. અને આટલું કહીને તેઓ ભગવાનને પ્યારા થઈ ગયા. આ સાંભળીને આંખમાં આંસુ આવી જાય છે. મિત્રો, માતા પિતાનું દિલ ક્યારેય ન દુભાવશો. મારી તમને હાથ જોડીને વિનંતી છે, કારણ કે માતા પિતા વિના આ દુનિયામાં કંઈ જ નથી. દુનિયામાં દરેક સંબંધ કોઈને કોઈ સુરાથી જોડાયેલો હોઈ શકે છે, પણ માતાનો પ્રેમ નિસ્વાર્થ હોય છે. કમ નસીબ છે એ સંતાનો જે આવા પ્રેમને સમજી નથી શકતા અને પોતાના માતા પિતાને છોડી દે છે. જો તમને માતાની આ દર્દભરી વાર્તા ગમી હોય તો પ્લીઝ લાઈક અને શેર જરૂર કરજો. ધન્યવાદ. જય દ્વારકાધીશ.